हे प्रभु, इस भवसागर में से पार कराने के लिए आप अपनी कृपा हम पर करें। आप प्रत्यक्ष कृष्ण हो। हमारे जो भी अच्छे मनोरथ है और ये भवसागर को पार करने का जो हमारा मुख्य मनोरथ है, वह आपकी कृपा से परिपूर्ण। મહાત્મના કથાને વિરામ આપીને પ્રથમ સ્કંદના અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. જન્માંદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ धीमहि. जन्माद्यस्य यतोन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट, वो परम सत्य जिससे इस जगत की उत्पत्ति, स्थिति और लय होता है. ये परम सत्य कैसे हैं? केवल अपने संकल्प मात्र से ब्रह्मा जी को जिन्होंने वेद ज्ञान प्रदान कर दिया, ऐसे ये परम सत्य. ये परम सत्य किसी के द्वारा प्रकाशित नहीं, लेकिन स्वयं प्रकाशित है. इनका जब स्वरूप का हम दर्शन करते हैं तो अज्ञानियों को ऐसा लगता है कि ये माया सबल ब्रह्म है, लेकिन ये ब्रह्म की शक्ति माया है. भगवान का वो स्वरूप, वो शुद्ध निर्विकार माया रहित स्वयं प्रकाशित स्वरूप है. तेजो वारी मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा. तेज वारी मृदा, જેમ રેતી પર તેજનો પ્રકાશ પડે તો એમાં જલની પ્રતીતિ થાય. ઘણીવાર સ્થળમાં જલની પ્રતીતિ થાય અને ઘણીવાર જલમાં સ્થળની પ્રતીતિ થાય. એ તેજના કારણે જલમાં સ્થળ ને સ્થળમાં જલ આવું પ્રતીત થાય છે. ઇટ્સ એન ઇલ્યુઝન, ઇટ્સ નોટ ધ રિયાલિટી. એ જ રીતે ભગવાનના એ સ્વરૂપને જોતા પણ કોઈક વાર અજ્ઞાનીઓ મૂળ લોકોમાં એ માયાનું સંસર્ગ ભગવાનમાં દેખાય છે, પરંતુ એ દેખાતું હોય છે મૂળ બુદ્ધિના કારણે, પણ એ રિયાલિટી નથી. ऐसे परम सत्य का हम ध्यान करते हैं. धर्म प्रोज्जित केतवोत्र परमो निर्मत्सराणाम सताम वेद्यम वास्तवमत्र वस्तु शिवदम तापत्रयोन्मूलनम सद्यो यद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्. ભાગવતકાર લખે છે શુશ્રુષુભિસ્તત્ક્ષણાત. જ્યાં જે સમયે જે વખતે આપણા મનમાં શ્રીમદ ભાગવતજીને શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ થાય છે, તત્ક્ષણાત ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં આસીન થઈ. તત્ક્ષણાત. શ્રીમદ ભાગવતમાં પરમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ ભાગવતની કથા સાચા અર્થમાં કોણે અસર કરે છે? નિર્મત્સર જે છે એને અસર કરે છે. निर्मत्सराणाम, जो बाहर से काटता है उसको मच्छर बोलते हैं, जो अंदर से काटता है उसको मत्सर बोलते हैं. मच्छर ने मत्सर आम सरखू सरखू જ લાગે. મચ્છર બહારથી કરડે, પેલો અંદરથી કરડે. અને આ મત્સર રૂપી વિકાર એ ભાગવતના રસને સારી રીતે રસપાન કરવામાં ક્યાંક બાધા બને છે. તો ભગવાનને કેવા જીવો ગમે છે? જે નિર્મત્સર. પણ ઘણીવાર આપણને એમ થાય કે આ બધું કહેવાય કથામાં, સત્સંગમાં કે ઈર્ષા ખરાબ, દ્વેષ ખરાબ, ક્રોધ ખરાબ, કામ ખરાબ, લોભ ખરાબ, આ બધું ખરાબ. સાચી વાત.
ઘણીવાર આપણે પણ જાણતા હોઈએ છીએ આ ખરાબ, પણ આપણે લાચાર નથી હોતા? લાચાર થઈ જવાય ઘણીવાર કે શા માટે મારા અંદર આ વિકાર આવી જતો હશે. અને જ્યારે વિકાર આવે છે ત્યારે વ્યક્તિ અંધ બની જાય છે, ત્યારે એને સારા કે નરસાનો વિવેક રહેતો નથી. તો ઘણીવાર એવું હોય છે કે અમુક વસ્તુ આપણામાં નેચરલી આવી જાય છે. Even though we don't want that, still it comes inside us. Now what to do? Yeah, we know it is wrong, but what to do if it comes? Now how to get rid of it? અહીંયા બેઠેલા જેટલા લોકો હશે ને, તમે અનેક વાર કથા સત્સંગ સાંભળી, એમાં આપણે એકને એક વસ્તુ આ નથી સાંભળતા, કામ ખરાબ, લોભ ખરાબ, ક્રોધ ખરાબ, મોહ ખરાબ, મત્સર ખરાબ, આ ખરાબ ખરાબ ખરાબ. એટલે આપણે પછી મનમાં વિચારીએ એ વાત તો સાચી જ છે ને, ખરાબ છે, આપણે ક્યાં ના પાડીએ છીએ, પણ તકલીફ એ છે કે આ ખરાબી અમારામાંથી નીકળતી નથી. उसको निकालना कैसे? तो એના સાધનો કરવા પડે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સાચા અર્થમાં જ્ઞાનને જે વ્યક્તિ પચાવે છે, મૂળમાં આપણે સાંભળીએ છીએ પણ એ જ્ઞાનને પચાવી શકતા નથી. અને જ્ઞાન એટલે નથી પચતું કારણ કે જે સાંભળીએ છીએ એને પ્રેક્ટિસમાં લાવતા નથી. જે દિવસે સાંભળેલું પ્રેક્ટિસમાં આવી જશે અને એ પ્રેક્ટિસ કરતા કરતા, એ અભ્યાસ કરતા કરતા તમારા અંદર જેટલા દુર્ગુણો અને વિકારો છે એ ધીરે ધીરે જવા લાગશે. પણ પહેલા પ્રેક્ટિસમાં લાવવાનો નિર્ણય તો લેવો પડે ને. Can we take this decision? અને એટલે જ મહાપ્રભુજીએ બહુ સરસ વાત કરી પુષ્ટિ માર્ગના અંદર કે 4 વસ્તુઓ. ભાઈ આપણે દવા તો લઈએ છીએ, ભાગવતજીની દવા લઈએ છીએ, ગીતાજીની દવા લઈએ છીએ, રામાયણની દવા લઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, સેવા, આ બધી દવાઓ લઈએ છીએ. ભવસાગરને પાર કરવાની ઔષધિઓ છે, પરેજી નથી પાડતા. તો મહાપ્રભુજી 4 પરેજી કીધી. ખરેખર જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય, ખરેખર જેને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય, ખરેખર જેને આ જન્મ મૃત્યુના પેરામાંથી મુક્ત થવું હોય, એના માટે મહાપ્રભુજી 4 પરેજી આપી. એ પરેજી પાડવી પડશે. અને પરેજી પાડ્યા વગર તમે બધા આવીને કથામાં બેસો ને અનેક કથાઓ સાંભળો તોય તમારામાં પરિવર્તન નહીં આવે. કેમ? કારણ કે એક પરેજી નથી કરી અને એક પ્રેક્ટિસ નથી કરી. પરેજી એન્ડ પ્રેક્ટિસ 2P આર ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધ સક્સેસ. કીર્તનોમાં એ 4 વાત કહી: સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા. આ પરેજી. અને મહાપ્રભુજીએ 4 વાત કરી: અસમર્પિત વસ્તુ નામ, પ્રસાદી ભોજન, અન્નપ્રસાદી ભોજનનું ત્યાગ. બીજા નંબરે અસદ આલાપનું ત્યાગ. ત્રીજા નંબરે દુસ્સંગનું ત્યાગ. અને ચોથા નંબરે અન્ય આશ્રયનું. હવે આ 4 પરેજી છે. કીર્તનમાં પણ 4 પરેજી અને આમાં પણ 4. ઘણું બધું સરખું છે. આ જો પાડવામાં આવે તો વ્યક્તિમાં કંઈક પરિવર્તન ચોક્કસ. ભાઈ આપણે પ્લેનમાં બેસીએ તો પ્લેનના રૂલ્સ ફોલો કરીએ છીએ. બેલ્ટ પહેરીએ, સિગરેટ ઇઝ પ્રોહિબિટેડ. પાછા અમુક પ્રકારના અનુશાસનો. એમ નહીં કે આમ કોઈ પણ વ્યક્તિ ઊભો થઈને પાયલટના કોકપિટમાં ઘૂસી જાય. તો બધા જ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન યાત્રામાં આપણે ફોલો કરતા હોઈએ છીએ. એમ ધર્મયાત્રામાં જેને આગળ વધવું છે, આ ભવસાગરની યાત્રામાં જેને આગળ વધવું છે, આ ભવસાગરને જેને પાર કરવા છે, એને આ પરેજીઓ પાડવી પડશે. સૌથી પહેલી પરેજી બંનેમાં શું કીધું? સ્વાદ. કેન યુ કંટ્રોલ ઓન યોર ટેસ્ટ? અહીંયા કોઈ જવાબ નથી આપવાનો. તમારા મનને પૂછીને મનમાં જ જવાબ આપી દેજો. કેન યુ કંટ્રોલ ઓન યોર ટેસ્ટ? યસ ઓર નો? Tell yourself. If no, then over and out. તમને દુનિયાની કોઈ તાકાત સુધારી નહીં શકે. કારણ કે આ દુનિયામાં સૌથી પહેલું સંયમ જ. If you want to be healthy, then also swad. You have to compromise. And if you want to be healthy from your mind, then also swad. And if you want to have a divine life, then also swad. આ શરીરના બધા ઓર્ગન બુઢા થાય. તમે જોજો બધા સ્પેશિયાલિસ્ટ છે. આઈ સ્પેશિયાલિસ્ટ, કિડની સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ટીથ સ્પેશિયાલિસ્ટ, હેર સ્પેશિયાલિસ્ટ, લિવર સ્પેશિયાલિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ. તમે જીબડી સ્પેશિયાલિસ્ટ જોયો?
જેટલા ઓર્ગન છે બધાના સ્પેશિયાલિસ્ટ મળશે. ધેર ઇઝ નો ટંગ સ્પેશિયાલિસ્ટ ઇન ધીસ વર્લ્ડ, કારણ કે ભગવાને એવું ઓર્ગન આપ્યું છે બગડતું જ નથી. 90 વર્ષ સુધી પણ એ તો યુવાન જ રહે. ભલે હોજરી બગડી જાય, બિચારા દાંત બગડી જાય છે આપણા ખાઈ ખાઈને, જીબડી તો એવી ને એવી આમ યંગ, એવર રેડી ટુ ઈટ એવરીથિંગ. એક 90 વર્ષના માજી હતા, બહુ ખાતા. એટલે દીકરાઓએ એકવાર હિંમત કરીને પૂછ્યું, માજી તમારો 90 વર્ષે ખોરાક વધી ગયો છે? દીકરા, ગાડી જેટલી જૂની થાય ને પેટ્રોલ વધારે ખાય. આ માજીને કોણ પહોંચી વળે? 90 વર્ષે પણ હજી સ્વાદ છૂટ્યો નથી. ઘણાનો વિવાદ ન છૂટે, કંકાસ કર્યા જ કરે તો સ્વાદ. અને આ ભગવાને જીવડી યુવાન કેમ રાખી છે ખબર છે? કારણ કે જીવનના છેલ્લા સમયે કદાચ બધા જ ઓર્ગન આપણા ફેલ થઈ ગયા હોય, કદાચ એમાં કોઈ ડિફેક્ટ આવી ગયો હોય, તો જીબડી આપણી યુવાન રહી શકે. અને જીબડી જો ભગવાનનું નામ જપી લે તો આપણો ઉદ્ધાર થઈ શકે. એટલે ભગવાને જીબડીને યુવાન રાખી છે. અમારા અશોકભાઈ હંમેશા કે, પ્રદીપભાઈ, કે જીભને ભાવે એ પેટને ન ભાવે, અને પેટને ભાવે એ જીભને ન ભાવે. અને સાચી વાત છે, જેટલું પૌષ્ટિક આહાર છે એ જીભને ઘણીવાર નથી ભાવતું. આ ફાસ્ટ ફૂડ જીબડાને ભાવે પણ પેટનું બુરકુટો વાળી કાઢે. અને એટલે જ અગર તમારા અંદર આ બધા માનસિક વિકારોને દૂર કરવા હશે અને શારીરિક રીતે પણ જો તમારે સ્વસ્થ રહેવું પડશે, તો પહેલી પરેજી પાડવાની કીધી, સ્વાદ. First of all, change your eating habits and move towards sattvic ahar. 2 S are very very important. Sattvic ahar and swalp ahar. સાત્વિક સાથે પાછું સ્વલ્પ. અતિની કોઈ ગતિ નથી. સાત્વિક. Because whatever you are eating, you are becoming that. So make sure whatever you eat is sattvic. And what is sattvic? Which is easily digestible, absorbable. What easily is not digestible, it is not sattvic. Pasta is not sattvic. Maggi is not sattvic. Pizza, burger is not sattvic because it is not easily digestible. Soda લઈ લઈને બેસવું પડે છે આ લોકોને. Non-veg is not sattvic. Can you believe? આ બધા જે લોકો નોનવેજ અમુક ખાતા હોય છે, હવે તો ઘણા બધા લોકો કન્વર્ટ થઈ રહ્યા છે ફ્રોમ નોન વેજીટેરિયન ટુ વેજીટેરિયન વેન દે ગેટ ધ નોલેજ એન્ડ વેન દે હેવ ધ અવેરનેસ ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ હેલ્થ. જ્યારે પ્રાણીની હત્યા કરવામાં આવતી હોય છે એ વખતે જે એના ઇમોશન હોય છે, પેઇનફુલ ઇમોશન, એનું આક્રંદ, પ્રાણ ત્યાગ કરતી વખતે એની એ ચીસ એના બોડીમાં સમાહિત હોય. અને એ ઇમોશન સાથે જ્યારે તમે એને જ પકવીને ખાઓ, એટલે કેવા વાઇબ્સ તમારામાં આવ્યા, કેવા ઇમોશન્સ તમારામાં આવ્યા. એન્ડ ધેટ્સ વાય વોટ યુ ઈટ ધેટ યુ બીકમ. આ શરીરમાં જેવી તેવી વસ્તુ ન નાખીએ કે જે શરીરને બગાડે, અને અંતતોગત્વા જે તમે ખાશો એ તમે બનશો, કારણ કે જે તમે ખાશો એ તમારું રક્ત બનશે, અને જેવું તમારું રક્ત હશે એવા જ તમારામાં વિચારો પેદા થશે. તો આ જે વિકારોને આપણે દૂર કરવા માંગી રહ્યા છે, કેમ થતા નથી? કારણ કે આપણું રક્ત, the blood is not purified. We have to purify our blood. And that's why Vallabhacharya Mahaprabhuji gave us the pareji. If you want to go ahead in spirituality and bhakti marg, and if you want to attach your mind in God's seva and enjoy the bliss from the God, within God, first pareji is you should eat whatever is offered to God. પ્રસાદી ભોજન. જેટલો પ્રસાદ લેશો એટલું તમારું રક્ત પ્રસાદી બનશે. અને હું ઘણીવાર મારી કથાઓમાં કહું છું કે જેનું જૂઠણ ખાશો એના માટે તમારા મનમાં પ્રેમ પ્રગટ થશે. એટલે ભૂલે ચૂકે પણ જેવા તેવાનું જૂઠણ નહીં ખાઈ લેતા, એના વાઇબ્રેશન. તો પહેલી પરેજી પ્રસાદી ભોજન. અમેરિકામાં એક પતિ જરાય ભગવાનમાં નહોતા માનતા, પછી પત્નીએ સકડી ભોગની સેવા ચાલુ કરી અને પ્રસાદી ભોજન ડાઇનિંગ ટેબલ પર આવતું ગયું. પ્રસાદી ભોજનનું 1 વર્ષ સુધી થેરેપી ચાલી અને સીધા મંદિરમાં દર્શનમાં આવતા થઈ ગયા, અપરસમાં નાવા લાગ્યા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, અને અત્યારે અમેરિકાના મંદિરમાં ષોડશ ગ્રંથ પર ક્લાસ ચલાવવા લાગ્યા. એ પ્રસાદી ભોજન કી મહત્તા. ભલે તમારા પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે અપુષ્ટ ઠાકોરજી હોય, તમે ઘરમાં જે પણ સાત્વિક બનાવો
એ ઠાકોરજીને એકવાર, અને બહારગામ ગયા હો તો ભલે કદાચ ઠાકોરજી સાથે હોય ન હોય તો કંઠીને ભોગ ધરી શકાય છે, પણ કંઠી પહેરેલી હશે તો ભોગ ધરાશે. કંઠીને પણ ભોગ ધરાય છે, ભાગવતજીને ભોગ ધરાય છે. મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે, જેનાથી ઠાકોરજીની સેવા ન નિભી શકે, ભાગવતજી સાક્ષાત પ્રભુ છે, ભાગવતજીને સાથે લઈ જાઓ અને ભાગવતજીને ભોગ ધરો. એમને ભોગ ધરીને પણ ખાઈ શકાય છે. કદાચ કોઈ જગ્યાએ અન્નપ્રસાદી ખાવાનો વિષય આવે તો એમાં મિશ્રી પ્રસાદી તમારા સાથે રાખજો, મિશ્રી પધરાવી દેજો. એટલે એ ભગવાનનું એક પ્રસાદી કણિકું એ અપ્રસાદી ભોજનમાં આવી ગયું અને તમે એ પ્રસાદ બનાવીને લઈ લો. તો આ બધા જ પ્રકારના આપણા ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પણ તમારે સૌથી પહેલા તમારા આહારને સાત્વિક બનાવવું પડશે. અમુક વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. જો પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલા સ્વાદ. કીર્તનમાં બીજી વાત શું કીધી? વિવાદ વગર કારણ આર્ગ્યુમેન્ટ્સમાં પડવું નહીં. લેટ અધર્સ વિન, યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. સમટાઈમ્સ વી વેસ્ટ hours and hours in just proving ourselves right and right. Let them win. તમે ક્યાં લોયરનું પ્રોફેશન લઈને બેઠા છો કે જીતવા જ પડે બધા કેસો તમારે? ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. એટલે ધર્મ અને અધર્મની વ્યાખ્યા આખી જુદી છે. કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને ધર્મ કીધો અને કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને અધર્મ કીધો, એની વ્યાખ્યાઓ એ સિચ્યુએશનના આધાર પર સુનિશ્ચિત થાય છે કે કયા વિષયમાં કોના માટે કયો એનો ધર્મ થઈ જાય છે. અને એના માટે જ ભગવદ્ ગીતા છે, જે ધર્મ અને અધર્મના સિદ્ધાંતો શીખવાડે છે. કર્ણનું પૈયું જમીનમાં ઘસડી ગયું ત્યારે કર્ણ પૈયાને ઠીક કરવા જાય છે, ત્યારે માર અર્જુન. ત્યારે કર્ણ પાછો આમ બહુ મોટો ધર્મનો જ્ઞાની બનીને કહેવા લાગ્યો, ભગવાન કૃષ્ણ આપ ધર્મ કા સ્વરૂપ પર આપ इसको અધર્મ કી પ્રેરણા દે રહે હો. ત્યારે ભગવાન કીધું, તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે અભિમન્યુને તમે બધાએ ભેગા થઈને નિહત્તા એના પર ચાકુથી મારીને લોહી લુહાણ કરીને એને નિર્દયતાથી મારી કાઢ્યો, તબ તમારા ધર્મ કહા ગયા હતા? ત્યારે એ વખતે તે ધર્મ ન સાચવ્યો તો હવે તને મારવામાં કયું ધર્મ વચ્ચે આવશે? तुमको अधर्म से मारना ही यहां धर्म है, तो कहां क्या हमारे लिए धर्म बन जाता है? वो विचारणीय विषय है. અને એટલે જ ભગવદ્ ગીતા એ આપણને પ્રકાશ આપે છે. તો વિવાદમાં વગર કારણ પડવું નહીં, કારણ કે વિવાદમાં આપણું ચિત્ત અપ્રસન્ન બને છે. સંઘર્ષ, જેનાથી વિવાદ થયો અને પછી આખા દાડો એનો જ વિચાર આવ્યા કરે. એક ઝઘડો કરો તમે એક દિવસમાં, જો આખા 24 કલાક બગડે છે કે નથી બગડતા? એ બગડે તે બગડે, પાછા 10 ફોન તમે જુદા કરો તે અલગ. પેલા એ મને આમ કહી દીધું ને પેલા આવું નતું બોલવા જેવું, જો ને કેવો છે ને કેવી છે ને ફલાનું ઢીકણું ને, આખો દિવસ એના જ ગુણગાન ચાલ્યા કરે. એટલે ઘણી વાર આપણે સુવા જઈએ ત્યારે આપણને થાય, આખો દાડો આજે કોણે યાદ કરે આપણે? Let them win. And when you win the arguments, you just get the satisfied ego, that's it. So we have to think with the wisdom where we have to satisfy the ego and where not. આપણા ફાયદાની વાત શું છે? તો સ્વાદ, વિવાદ, હર્ષ, ભૌતિક કાર્યોમાં જે આપણને હર્ષ થતું હોય છે અને આતુરતા થતી હોય, એક્સાઇટમેન્ટ to do materialistic things again and again. આપણી ચિત્તવૃત્તિ એમાં જયા કરે. તમને કોઈ ભૌતિક વસ્તુ ગમી એટલે પછી એનો જ વિચાર, એના માટેની આતુરતા, આ મારે ફરી કરવું છે, એવું એક કન્સેપ્ટ મગજમાં જે આવે છે એ તમારા ચિત્તને ક્યારે ભગવાનમાં લાગવા નહીં દે. એમાં ને એમાં રચ્યા પચ્યા રહેશો. હર્ષ, આતુરતા. એક રાજા ના ત્યાં સંત આવ્યા અને રાજાએ સંતને પૂછ્યું કે હું જ્યારે વિજય પ્રાપ્ત કરું છું ત્યારે બહુ જ સુખી થઈ જાઉં છું, અને જ્યારે મને લોસ થાય છે ત્યારે બહુ જ દુઃખી થઈ જાઉં છું, મને કંઈક ઈલાજ કરી આપો કે વધારે સુખી ન થવું વધારે દુઃખી ન થવું. એટલે મંત્રીએ પછી એમને 2 ચિઠ્ઠી આપી, આ સુખની ચિઠ્ઠી, આ દુઃખની ચિઠ્ઠી. એટલે દુઃખ આવ્યું ત્યારે ખોલ્યું ચિઠ્ઠી, એમાં લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. એને શાંતિ મળી, હાશ થોડાક સમય માટે છે. વળી પાછું સુખ આવ્યું તો ચિઠ્ઠી ખોલી, એ ચિઠ્ઠીમાં પણ એ જ લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ.
રાજાને સંદેશ આપ્યો, સુખ આવે કે દુઃખ આવે, ઇટ ઇઝ ફોર ટાઈમિંગ. બહુ વધારે કુદાકૂદ કરવાની જરૂર નથી, હરક પદુડા બનવાની જરૂર નથી. સૌરાષ્ટ્રવાળા બહુ સરસ શબ્દ વાપરે, હરક પદુડા. સુખમાં એટલા સુખી થઈને કૂદવા લાગે, જેટલા ઉપર જાય પછી એટલા નીચે ધડામ પડે ને એટલું જ દુઃખ થાય. હર્ષ, આતુરતા. અને મહાપ્રભુજી જે 4 વાત કરી એમાં સૌથી પહેલા આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. શક્ય હોય તો આ સમર્પિત વસ્તુનું ત્યાગ કરજો, પ્રસાદી ભોજનને પોતાના જીવનમાં લાવજો. બીજા નંબરે શું કીધું? અસદ આલાપ નહીં કરતા, કારણ વગરની ચર્ચાઓ નહીં કરતા, કારણ વગરનું ટાઈમપાસ નહીં કરતા, કારણ કે અસદ આલાપ કરવાથી પણ તમારા ચિત્તના અંદર લૌકિક વિષયો આવે છે. ત્રીજા નંબરે શું કીધું? દુસ્સંગથી દૂર રહેજો. તમે એવા લોકોના નજીક રહેજો જેમાંથી તમને કંઈક સારી જાણકારી મળે, સારા વિચાર મળે, સત પ્રેરણાઓ મળે, જેના સંગથી તમે અધ્યાત્મમાં આગળ વધી શકતા હો. એવા લોકો સાથેની ઉઠબેસ નહીં રાખતા જે નાસ્તિક વિચારધારાવાળા હોય, જે અધાર્મિક વિચારધારાવાળા હોય, જેના વિચારો કેવલ ભૌતિકવાદને પ્રમોશન આપતા હોય. કારણ કે આજે નહીં તો કાલે જેના સાથે તમારી ઉઠબેસ હશે અને જે વિચારો તમારા અંદર આવશે એ તમારા મનને, તમારા ચિત્તને નિશ્ચિત ખલેલ પહોંચાડશે. એટલે દુસ્સંગથી દૂર રહેજો. So it is very important that you choose your friendship, and at some point of the time, at some stage of the time, at some age, you need to decide now whom I should pick among my different friends to move on with the life. હું એમ નથી કહેતો કે સંબંધો તોડી કાઢવા, પણ distance is the best medicine. Stay away. અને એનાથી સંબંધે ન તૂટે. ક્યારેક ભેગા થાવ તો એ જ હસીથી મળીએ શકો, પણ જે ડે ટુ ડેમાં એ વ્યક્તિથી જે તમને વિકારો મળતા હતા એ બંધ થઈ જાય. દુસ્સંગ. અને ચોથા નંબરે પૂર્ણ આશ્રય, અનન્ય આશ્રય. तुलसी मस्तक तब झुके जब धनुष बाण लियो सूरदास सरु कामरिया पर चढ़े न दूजो रंग. सूरदास सरु कामरिया पर चढ़े न दूजो रंग. અનન્યતા. હનુમાનજી આમ આંખ બંધ કરે તો એ રામના દર્શન થાય. રોમ રોમમાં રામ રામ રામ. જે રામમાં રમી ગયા એ હનુમાન. કૃષ્ણમાં રમી ગઈ એ મીરા. કૃષ્ણને પી ગઈ. ઇન્દ્રિયો વડે કૃષ્ણનું જેને રસપાન કર્યું અને કૃષ્ણમય થઈ ગઈ, સચ્ચિદાનંદ ઘન બની ગઈ એ ગોપીઓ. અને આ બધાના જીવનમાં તમે જોજો એકનો આશ્રય અનન્યતા છે. તો મહાપ્રભુજીએ કીધું અન્ય આશ્રય નૈવ કર્તવ્ય. એકના રંગે રંગાયેલો. આદર બધાને આપવાનું છે. દરેક દેવી દેવતા આદરણીય છે, પણ મનમાં તો આપણો ઈષ્ટ દેવ, એના પ્રતિ આપણું સમર્પણ. તો આ 4 પરેજી પાડવાની છે. અને આ 4 પરેજી તો તમે પાડો તો ચોક્કસ તમને આ સાધનામાં સફળતા મળશે. ભાઈ શરીર ઉતારવું હોય તો તમારે જીમમાં તો જવું પડે ને. એમ થોડું મનમાં ખાલી સંકલ્પ કરી લેવાથી તમારું શરીર ઉતરી જવાનું છે. મહેનત તો કરવી જ પડશે. એ મનમાં પણ ચરબીઓને ઘટાડવા સાધનો કરવા પડશે. તો મત્સરવાળા હૃદયના લોકો ને આ ભાગવતની ઔષધિ કારગર તો નીવડે છે, પણ એટલી કારગર નથી નીવડતી. જો શુદ્ધ હૃદય હશે અને ભાગવતનું રસપાન થયું હશે તો એના જીવનમાં અનેક પરિવર્તનો આવી શકે છે. અથવા ભાગવતને શ્રવણ કરતા કરતા જેમ જેમ જ્ઞાન પચતું જશે તેમ તેમ એના અંદરના વિકારો એ દૂર થતા જશે. તો ભાગવત એક શ્રેષ્ઠ સાધન છે.